જિલ્લામાં ચોમાસાની જમાવટ સાથે જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને પવનની છલકતી ઠંડક સાથે નદી નાળાઓમાં નવા પ્રવાહ પણ જોવા મળી રહ્યા છે। નેત્રંગ તાલુકા નજીક આવેલું પ્રખ્યાત ધાણીખૂંટનો ધારિયા ધોધ પણ ફરી એકવાર જીવંત થઈ ઉઠતાની સાથે જ નયનરમ્ય દ્રશ્યોનું કેન્દ્ર બન્યો છે। ધોધ પરથી પવન સાથે ભેજ ભળી અને સર્જાતી ઠંડક અને હરિયાળી પહેરેલી આસપાસની પર્વતમાળાઓ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે। આહલાદક આકાશી દ્રશ્યો એક નવી જ તાજગી ઉમેરે છે અને ટૂંકમાં કહેવાય તો ચોમાસાની ઋતુમાં ભરૂચ જિલ્લાની પ્રકૃતિએ પોતાનું સૌંદર્ય છલકાવવાનું શરૂ કરી દીધું છે। પ્રશાસન દ્વારા પણ પ્રવાસીઓને સુરક્ષાને ધ્યાને રાખી અને જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે પ્રયાસ હાથ ધરાયા છે। અમે રાજપીપળાથી આવ્યા છે। અમે સોશિયલ મીડિયા પર આ ધોધની રીલ્સ ને એવું જોયું હતું। આ ચોમાસાના માહોલમાં ધોધ ખૂબ સરસ લાગે છે અને અમે ખૂબ એન્જોય કરી રહ્યા છે। રાજપીપળાથી અહીંયા ધાણીખૂંટ ધોધ જોવા માટે આવ્યો છું। અહીંનો નજારો ખૂબ જ સુંદર છે। આ સ્થળને જો સરકાર પ્રવાસન ધામ તરીકે વિકસાવે તો લોકો માટે ખૂબ જ સારું રહેશે।